का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। સ્થાયી સામાયિક અપ્રતિહત સામાયિકની દશા પરમ ભાવની પરિણતિ સંત સાધકોની પરિણતિમાં નિરંતર વિદ્યમાન હોય છે. એની જાહેરાત એનો ઢંઢેરો આ ગાથાઓમાં છે. સ્થાયી સામાયિક જેને હોય છે એવો એ પોતે એવો એમ કહેતો નથી કે મને સ્થાયી સામાયિક છે, પણ એની કથા, એની વાર્તા, એની ચર્ચા આચાર્ય મુનિ ભગવંતોએ અબોધ જીવોને સમજાવવા માટે ગાથા નિબદ્ધ કરીને સમજાવે છે. છેલ્લો આજે આ પાઠનો ક્રમ આપણે લીધો. નિયમસાર ગ્રંથમાં આવા લગભગ 10-12 સ્થળ આવે છે જ્યાં બધે ભાવનાઓનો પ્રકરણ છે. એક આ સમાધિ અધિકારનો, પરમ સમાધિ અધિકારમાંનો, પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર તો આપણે સાંભળીએ છીએ હમણાં. એમાં એવી જ રીતે 8-10 ગાથાઓનો 82-83 થી લઈને 91-92 નંબરની ગાથા સુધી. અત્યારે જે આપણે પ્રવચનો સાંભળીએ છીએ ને એ તો 79 ના સળંગ પ્રવચનો છે, પણ ગુરુદેવશ્રીની હાજરીમાં 150-200 બધા વિદ્વાનો બહાર ગામથી આવેલા અને ગુરુદેવશ્રીની પાસે એક લાંબી ફેરિસ્ત આપવામાં આવેલી લિસ્ટ કે આપ આના ઉપર વિશેષ વ્યાખ્યાન આપો. એ જે વ્યાખ્યાનો થયા છે 141-42 પ્રવચનો, પ્રવચન નવનીત ભાગ 1, 2, 3 અને 4 ના નામે છપાયેલું છે. પહેલા એ બધા પ્રવચનો સંકલિત હતા, સંકલિત સંપાદિત પ્રવચનો, તો 10-20% એમાંથી રિપીટેશનના નામે વગેરે ઓમિટ કરવામાં આવેલા. એ ચારે ભાગ પરમ શુદ્ધ ભાવનગર સંસ્થાથી છપાયેલા છે વર્ષો પહેલા. પણ રાજકોટનો આપણો અહોભાગ્ય છે કે તે બધા જ પ્રવચનો શબ્દશઃ અહીં આપણા જીન મંદિર તરફથી શબ્દશઃ છપાઈ ગયેલા છે. હું માટે કહું છું આપ સૌને, પહેલો ભાગ સમયસાર માટે સમર્પિત છે, બીજો ભાગ છે નિયમસાર માટે સમર્પિત છે. નિયમસારમાં હમણાં જે આપણે વ્યાખ્યાનો સાંભળીએ છીએ એ વ્યાખ્યાનો નહીં, પણ જે ખાસ વ્યાખ્યાનો થયા છે એ આ પ્રતિક્રમણની બધી જ ગાથાઓ ઉપરના પ્રવચનો છે, ખાસ ખાસ વાંચવા જેવા છે. કેટલું ગુરુદેવ બોલી ગયા છે, કેટલું સમજાવી ગયા છે, કેટલું વાતો આપણને આપી ગયા છે, એની કલ્પના માત્રથી પણ આપણને રોમાંચ થાય. સમીર ઓલો 114 નંબરનો કળશ 2 મિનિટ મૂકતો. આજે જો કે 2 દિવસથી જે વિષય ચાલ્યો ને આચાર અનાચાર, એની જ છાંટ, એની જ ચર્ચા 114 નંબરના કળશમાં આવી. અને હવે આગળના જે પ્રવચનો છે, આગળના જે વ્યાખ્યાનો છે, એમાં તો ઓર જોરદાર શબ્દોના પ્રયોગ આવશે.
ઉન્માર્ગ અને જિનમાર્ગ. પરિત્યાગી જે ઉન્માર્ગ ને જિનમાર્ગમાં સ્થિરતા કરે. કાલે પરમ દિવસે જે વિષય આવ્યો હતો, શુદ્ધાત્માનું સંવેદન, આત્મદ્રષ્ટિ તે આચાર છે, તે સિવાયનું બધું જ એમ અહીંયા કહેશે આ ગાથામાં. હું ગાથાની વાત નથી કરતો, કળશની વાત મારે આપ સૌને કરવું છે. તે આત્માનો શુદ્ધાત્મ સ્વભાવ ભાવનો અનુભવ, જેને બ્રહ્મચરી કહેવામાં આવે છે, તે જીન માર્ગ છે, તે સિવાય બીજું બધું જ ઉન્માર્ગ છે. એ આનંદ ભક્તિ નહીં. આવ્યો તો આજે શબ્દ ગુરુદેવ પ્રવચન. એ આનંદ ભક્તિ નહીં. 114 નંબરનો કળશ સીધો કાઢ. 114 નિયમ સાર. હું બે ત્રણ શબ્દો તરફ મારું ધ્યાન આપ સૌનું આકર્ષિત કરવું છે આજે બ્રહ્મચર્ય ધર્મના મહામંગલમય દિવસે. બહુ માર્મિક ચર્ચા, બહુ અપૂર્વ ચર્ચા, બહુ અભૂતપૂર્વ ચર્ચા. ભગવાન પ્રત્યેની ભક્તિ અનાચાર છે. એ તો આવા ઉત્સવના દિવસે જીવ માંડતો મંદિરના પગથિયા ચડ્યો હોય, 365 દિવસમાં દેખાણો ન હોય, અને એને પછી આવા ઘા મારવામાં આવે. બોલો હવે જવાબદારીનું કામ કેટલું છે દરેક આત્માર્થી જીવનું. નિરંતર સાંભળીએ ને તો જ આ બધું કામનું છે. કન્સિસ્ટન્સી અપ્રતિહત હોવું જોઈએ. આમાં જે 114 નંબરનો જે કળશ આવ્યો ને, એ ગુરુદેવશ્રી બોલ્યા, એમાં બે ત્રણ શબ્દો બહુ માર્મિક છે. કેવળ શબ્દો તરફ તમે ધ્યાન આપજો. પહેલી આખી લીટીમાં જુઓ, મુક્ત્વા અનાચારમ ઉચ્ચૈ. ઉચ્ચૈ એટલે પરમ પુરુષાર્થ. ઉચ્ચૈ એટલે સર્વ સંબંધનું બંધન કેવું છે દીને? તીક્ષણ છે. ભાઈ રમેશભાઈ, ઉચ્ચૈ એટલે સંપૂર્ણ શક્તિએ, કોઈ દયા માયા નહીં. બરોબર? પરમાત્મ પ્રકાશની ભાષામાં કહીએ, અનાદિ બંધુને, દેહ તો અનાદિ બંધુ છે ને, એ અનાદિ બંધુને તમે સાવ મારી નાખ્યા. તમારા જેવા કોઈ નિર્દય નથી. લખનારા પોતે જ છે. બ્રહ્મદેવદત્ત સૂરી, બ્રહ્મદેવદત્ત સૂરીની છે ટીકા. દ્રવ્ય સંગ્રહની જેમની છે ને, પરમાત્મ પ્રકાશની એમની જ ટીકા છે. બે જ ટીકા છે એમના. અદ્ભુત. એના જીવનના કાળમાં એમને બે ટીકા લખી છે. બહુ અદ્ભુત પ્રમેયો છે પરમાત્મ પ્રકાશમાં. અનાદિ બંધુને તમે મારી નાખ્યા, કેવા તમે નિર્દયી કહેવાય. પછી પોતે જ જવાબ આવે છે, આવી નિર્દયતા વિના મુક્તિ નહીં થાય. સર્વ સંબંધનું બંધન તીક્ષણ, છેદવું જ પડે. ચાવી તો કોઈ છે ને કે ખુલે? કેતનભાઈ, ચાવી ખોવાઈ જાય તો તાળાને તોડવું જ પડે ને. સમજાય છે? મુક્ત્વા અનાચારમ ઉચ્ચૈ જનન મૃતકરમ સર્વ દોષ પ્રસંગ. ઉપર છંદનું નામ દેખાય છે જેના અક્ષરે, થોડુંક એને ઝૂમ કરતો. શ્રગધરા લખેલું છે ને. શું હોય છે શ્રગધરા? બોલ ચૈતન્ય, બોલો. શ્રગધરા શું હોય છે? આ શ્રગધરા બેન કોણ છે? એક હોય છે માલિની બેન, એક હોય છે શાર્દુલ વિક્રીડિત ભાઈ, એક હોય છે મંદાક્રાંતા બેન, એક હોય છે શાલિની બેન, નાનકડો નાનો ભાઈ હોય છે સહદેવ નકુલ જેવો અનુષ્ટુપ, સૌથી નાનો હરિણી બેન, એ પાટલા સાસુ છે ચંદોની. અમે લોકો જયપુરમાં જયારે ભણતા, 720 છંદ કાવ્ય પ્રકાશમાં અને માર્ક્સ 40, પણ માથું ફોડવાનું આખું વર્ષ. ક્યાં કઈ જગ્યાએ કયા છંદનો પ્રયોગ થાય એની આખી સાયકોલોજી. શ્રગધરા એટલે શું થાય ખબર? શ્રગધરાની વ્યાખ્યા સંસ્કૃતનું એક નાટક છે પ્રતિમા નાટકમ, કવિ ભાસની રચના છે.
એ રાજ્યાભિષેક પછીનો આખો રામાયણનો પ્રસંગ. રાજ્યાભિષેક પહેલા નહીં. સીતા અપહરણ આ તે એમાં કશું જ નથી. તો એમાં એ શ્રદ્ધરા છંદોનો બહુ જોરદાર પ્રયોગો છે. શ્રદ્ધરા છંદનો પ્રયોગ થાય. રાજમહેલ છે, ચારે બાજુએ તાલાબ સરોવરો ભરેલા છે, અને સરોવરમાં સરસ મજાના જાત જાતના કમળ, જેમનું નામ કુવલય, નીલકમલ, આવા બધા કમળો ખીલ્યા છે. અને ચારે બાજુએ રાજહંસો પરિચારણ કરે છે. એ રાજહંસ જે મદમાતા પરિચારણ કરવાની જે એમની જે ગતિ છે એને શ્રદ્ધરા કહેવાય. હવે હવે તમે છંદનો ટેસ્ટ જુઓ. મારે કોઈ સાહિત્યની વાત નથી કરવી, પણ પદ્મપ્રમલધારી દેવે જે ભાવો આમાં ઘોલ્યા છે એ ભાવોની મૃદુતા છે. એમનું સ્વાળપ કેવું છે જુઓ. મુક્ત્વાનાચાર મુચ્ચે જનન મૃત કરમ સર્વદોષ પ્રસંગમ. સર્વદોષ પ્રસંગમ. અનાચાર શબ્દ આવ્યું છે. અનાચાર, અનાચારથી માત્ર સામાન્ય દોષ નહીં, સર્વ દોષ પ્રસંગમ, બધા જ દોષોનો પ્રસંગ આવે. પોઈન્ટ સમજાય છે બધાને? કેટલા દોષોનો પ્રસંગ આવે? હા, આત્મઘાતી સો મહાપાપી, બ્રહ્મચર્યના સંદર્ભમાં આત્મઘાતી સો મહાપાપી. તો આત્મઘાત થયો તો કેટલા દોષ આવ્યા સંદેશ? સર્વ દોષ પ્રસંગમ. કેમ? એનો હેતુ જુઓ. જનન મૃત કરમ. કેમ કે એ જન્મ ને મરણ કરાવનારા છે. જન્મ મરણના અભાવ કરાવનારા નથી. જનન મૃત કરમ સર્વ દોષ પ્રસંગમ. બરોબર? અબ્રહ્મ ભાવ છે. શું? કયા ભાવ છે? એ બ્રહ્મ ભાવ નથી. તો માટે કહે છે હવે બ્રહ્મ ભાવ માટે તારે શું કરવાનું? સ્થિત્વાત્મન્યાત્મનાત્મા. પહેલા તો જીભ જ નહીં વળે. હા, અમે લોકો જયારે જયપુરમાં વિદ્યાર્થીઓ ગાતા ને, તો ત્યાંના જે અન્ય પ્રાંતના વિદ્યાર્થીઓ હોય એ કે તમે સાઉથ ઇન્ડિયન વાળા ક્યાંક જીભમાં ક્યાંક બધું પોલિશ કરીને લાવ્યા હો છો તમે? જો ગાઓ એનું ઉચ્ચારણ જો, સ્થિત્વાત્મન્યાત્મનાત્મા. અને જયારે એને ફોડ પાડો દાડમના દાણાની જેમ, સ્થિત્વા આત્મની આત્મના આત્મા. આત્મા કહેતા કરતા, આત્મના કહેતા કરણ, આત્મની કહેતા અધિકરણ. ત્રણ જયારે આવ્યા તો બીજા બધા ત્રણ સમજી લેવાની. કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અને છ કારકની વાત. સ્થિત્વા પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાં. સ્થિત્વા થરી ઠામ થાવ. હવે તો જગતના કોલાહલથી બસ. સ્થિત્વા આત્મની. જો સૌથી પહેલા અધિકરણ ને લીધું. આત્મામાં, સ્વરૂપમાં. કોના વડે? સેના વડે? કે આત્મા વડે? ત્યારે ગુરુદેવ શું બોલ્યા ખબર? રમેશભાઈ ધ્યાન ગયું હતું. આત્મા વડે એટલે પર્યાય વડે. કેમ? પકડે કોણ? પકડનાર કોણ? પર્યાય ને. પણ એ પર્યાય પકડશે કોને? એ પર્યાય નહીં પકડે. 170 તીર્થંકર વિધાન. વિરેનભાઈ યાદ આવે છે આપને? આપણી વેદીના કામ ચાલતા હતા 97-98 ની વાત કરું છું. 98 કેટલા વર્ષ થયા? હા, નિલેશભાઈને જો યાદ આવ્યું. 170 તીર્થંકર વિધાન આપણે ઉપર કર્યા હતા. હા, ઉપરના હોલમાં. મને એમ લાગે થોડું ઘણું ત્યાં તો કામ જૂનું જ હતું આપણું, પણ મૂળ વેદીના બધા કામ આપણે ચાલતા હતા. જ્ઞાન મેં જ્ઞાન કો જ્ઞાન જાને નહીં. જ્ઞાન જ્ઞાન જ્ઞાન. અભ્યાસ કરતું એમાં કરતા કોણ? કર્મ કોણ? કરણ કોણ? જ્ઞાન મેં જ્ઞાન કો જ્ઞાન જાને નહીં. पर्याय में जो द्रव्य को जाने नहीं. कौन कहता उसे
ज्ञान की वानगी। जैन साहब, आपका प्योर हिंदी शब्द है ये। वानगी क्या होता है? वानगी टेस्ट, सैंपल। हाँ, वानगी पण कहेवाय, वानगी पण कहेवाय। ज्ञान में ज्ञान को ज्ञान जाना नहीं, निज में निज को निज जब जाना नहीं, कौन कहता उसे निज की वानगी। ज्ञान में जो समर्पित है ज्ञेयावली, घोषणा ही करे ज्ञान सामान्य की। જ્ઞાનમાં જે અનંત જ્ઞેયો સમર્પિત થાય છે, એ જ્ઞેયો જ્ઞેયોને પ્રસિદ્ધ નથી કરતા, જ્ઞાયક ભાવને પ્રસિદ્ધ કરે છે. જ્ઞેયોથી જ્ઞાન પ્રકાશિત થાય. કેવી રીતે? આપણે તો એમ સાંભળ્યું છે કે હિતેશભાઈ, જ્ઞાન વડે જ્ઞેય જણાય, જ્ઞાન વડે તો જ્ઞેયો પ્રકાશિત થાય. પાઠશાળાની ભાષા છે. જ્ઞેયો વડે જ્ઞાન પ્રકાશિત થાય. હાલ ને ભાઈ, તારી ભાષાને માન આપવા માટે અમે તારી વાતને રિસ્પેક્ટ સાથે અમે મૂકીએ કે જ્ઞેય વડે જ્ઞાન વડે જ્ઞેયો પ્રકાશિત થાય. પણ પ્રકાશિત થતા જ્ઞેયો વડે કોણ પ્રકાશિત થાય? બોલો. પ્રકાશિત થતા જ્ઞેયો વડે જ્ઞાન જ પ્રકાશિત. અલિંગ્રહણના 20 બોલોમાં 20મા બોલના વ્યાખ્યાનમાં ગુરુદેવ બોલે છે, ગઈકાલ સાંજે મને એવા વિચાર આવ્યા, આ વિશ્વમાં એક સમયની પર્યાય સિવાય બીજું કશું જ નથી. કેમ કે વેદન માત્ર તે આત્મા. આખી લંકા સોનાની છે, પણ રાવણની બુદ્ધિ પર જ પથ્થર પડેલા છે. તો સોનાની લંકા લઈને શું કરશે? ભોગવટામાં જે છે તે જ, બાકી છે એ તો બધું છે. હોવાથી કઈ નહીં થાય, વેદનમાં હોવું જોઈએ. એટલે આમાં એ વાત કરી, જો સ્થિત્વાત્મન્યાત્મનાત્મા નિરૂપમ સહજાનંદ દ્રગ્યપ્તિ શક્તૌ. કેમ આમ? પણ કેવી રીતે? એમાં સ્થિર થઈને એનો વેદન કેવી રીતે કરવાનું? બાયાચાર પ્રમોક્ત. બાહ્ય જેટલા જે આચાર, બાહ્ય જેટલા જે આચાર, આચારમાં બધા એવા દેવ ગુરુ ધર્મ આરાધના ભક્તિ. ખ્યાલમાં આવ્યું? જો અહીંયા અનાચાર શબ્દ નહીં વાપર્યું. શું શબ્દ વાપર્યું છે? પણ જેને આપણે આચાર સમજીએ છીએ, હકીકતમાં છે શું? અનાચાર. બાહ્ય આચાર પ્રમુક્ત. તો પછી અમારે કરવાનું છે શમ જલ નિધિ વાર. વા એટલે જળ. શમ જલ નિધિ વાર બિંદુ સંદોહ પૂત. સંદોહ એટલે પટારો. સંદોહ એટલે કરંડ. કરંડ શબ્દ વાળો કોઈ શાસ્ત્રનું નામ બતાવો. 5001 રૂપિયાનું ઇનામ આપવામાં આવે. કરંડ એટલે લોકર. બોલો, જે કયો ગ્રંથ છે જેના નામમાં લોકર આવે છે? થોડુંક અંગ્રેજીકરણ કરીને આપણે પૂછીએ ને તો સામે વાળો તો મૂંઝાઈ જાય. રત્ન કરંડ શાવ. હા, રત્ન ત્રય લહેર બહે જહાં, રત્ન કા કરંડ મિલ ગયા. આજે લીધા ને આપણે બધા. હા, રત્ન ત્રય લહેર જ્યાં વહે છે, રત્નનો પટારો મને પટારો. સામાયિક પાઠની વાત આવે એટલે અમિત સ્ત્રી નિંદા.
વિશ્વેલ નારી બ્રહ્મચર્યના રીઘમાં આવ્યું ને. આવા આવા બધા લોભ નિંદા, ક્રોધ નિંદા, એકો એક દૂષણોની એમાં જબરદસ્ત નોંધ લીધી છે. સંદોહ પૂત શબ્દ છે. શમ જલ નિધિર્વાર બિંદુ સંદોહ પૂત સોહમ પુણ્ય. જો પરમાનંદ સ્તોત્રમાં પણ સોહમ, આમાં પણ સોહમ, અંદરમાં પરિણતિમાં પણ સોહમ. સોહમ પુણ્ય પુરાણ. પુરાણ સનાતન પુરાણ પુરુષ કેવો છે? पुण्य पुराण. चैतन्य शलाका पुरुषों को पुण्य पुरुष कहते हैं. शलाका पुरुषों को पुण्य पुरुष, पुराण पुरुष भी कहते हैं. ये वो प्रथमान योग के पुराण पुरुष, ये द्रव्यान योग का पुराण पुरुष. क्या कहा? हाँ, शलाका पुरुष तो प्रथमान योग ना पुराण पुरुष तो अनगिनत होय. द्रव्यान योग तो पुराण पुरुष एक ज छे. सोयम पुण्य पुराण क्षपितमल कलेभाति लोकोद्घ साक्षी. કેટલો સરસ! લોકનો સર્વોત્કૃષ્ટ સાક્ષી એવો સ્વભાવ ભાવ ભગવાન આત્મા. કેવો નિયોગ કેવો છે કે સહેજે સ્વામીજીના વ્યાખ્યાનોના ક્રમમાં બરાબર આજ કળશ, આજ પ્રકરણ, જાણે ઉત્તમ બ્રહ્મચર્ય ધર્મના દિવસે સમાપન સમારોહ માટે જ આ કળશ ગોઠવાયેલું હોય. હા, ઉત્તમ બ્રહ્મચર્યના દિવસે બધી આપણે સામાયિકની ચર્ચામાં આગળ આપણે જોઈએ તો આમાં જે છે ને આત્મ સ્વભાવનો મહામંગલમય અભિષેક મૂકીએ આપણે. સમીર, સામાયિકના પાઠમાં આજે છેલ્લો અને અંતિમ પ્રકરણ તરફ આગળ વધીએ. સામાયિક સંબંધી ઘણા ઘણા બધા પ્રમેયોની ચર્ચા આપણે પૂરી કરી. હવે સામાયિકના પ્રકારો અંગેની થોડીક ચર્ચા આપણે કરશું. અતિચાર, બધા દોષો, થોડી ઘણી ચર્ચા આપણે શ્રાવક પણ શ્રમણ તુલ્ય છે એની પણ ચર્ચા કરી છે. બહુ પ્રયોજનભૂત ચર્ચા છે. જુઓ, સ્લાઇડમાં નીચે ત્રણેક શાસ્ત્રોના નામ છે. કસાય, પાહુડ, ભગવતી આરાધના અને અનગાર ધર્મામૃત. અનગાર ધર્મામૃત તો સમજો કે આજથી 1100-1200 વર્ષ પહેલાનો છે. આત્મખ્યાતિના કાળમાં લખેલ રચના છે અનગાર ધર્મામૃત, પંડિત આશાધરજી સાહેબ. ભગવતી આરાધના તો 2000 વર્ષ જૂનું બહુ પ્રાચીન શાસ્ત્ર. અને ષટખંડાગમના કાળે જ જેનો ઉદય થયો, જ્યારે સમય સારે નહોતો, હજી 50-60 વર્ષ 70 વર્ષ પછી સમય સાર વગેરે શ્રુતસ્કંદનો, દ્વિતીય શ્રુતસ્કંદનો અવતરણ થયો. એના પહેલા ષટખંડાગમના કાળે જ જે શાસ્ત્ર લખાતું હતું, કસાય પાહુડ નામનો ગ્રંથ. આમાં આ બધા ભેદ પ્રભેદોની ચર્ચા કરી છે. એક વખત બધાએ નામ બોલીએ, બધા એક સાથે બોલીએ. નામ સામાયિક, સ્થાપના સામાયિક, દ્રવ્ય સામાયિક, ક્ષેત્ર સામાયિક, કાલ સામાયિક, ભાવ સામાયિક. આ છ જે છે ને, આ છ ની બે કેટેગરી મેં આમાં સ્લાઇડ વગેરે બનાવી નથી. આગળ આગળ તો છે બીજા, પણ આના ક્લાસિફિકેશન્સ આપણે બે રીતે જોઈએ. એક તો સામાયિકના ભેદો નિક્ષેપની અપેક્ષા. કોની અપેક્ષા? નિક્ષેપના નામ કયા આવે? નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. કેમ? એનું પણ એક કારણ સાંભળો. કશાય પહોળમાં એની બહુ સરસ ચર્ચા આવે છે. નિક્ષેપની અપેક્ષા એ કેમ? નિક્ષેપ વ્યવહાર નહીંનો વિષય છે. વ્યવહાર પ્રમાણનો ભેદ છે. પ્રમાણ જ્ઞાનીને હોય છે, જ્ઞાની સામાયિકમાં સ્થિત જીવને હોય છે. રિવર્સમાં જવાનું તો જ આ નિક્ષેપની વાત ખ્યાલમાં આવે. જેને સસંવેદન સ્વાત્માનુભવ પ્રગટેલ છે તે જ જીવ નિયમથી સમ્યક જ્ઞાનની ભૂમિકામાં આવીને ઉભો થાય. અને જેને સમ્યક જ્ઞાન પ્રગટેલ હોય છે
તે જ્ઞાની જ પ્રમાણ જ્ઞાની છે. કોણ છે? પ્રમાણ જ્ઞાની છે. અને જેને પ્રમાણ હોય છે એને જ નિશ્ચય અને વ્યવહાર હોય છે. શું કીધું? એને જ નિશ્ચય અને વ્યવહાર હોય છે. અને જેને વ્યવહાર હોય છે, જે જ્ઞાનીને, એના જ વ્યવહારમાં નિક્ષેપનો વ્યવહાર હોય છે. પોઈન્ટ સમજાણો? એટલે મૂર્તિ પૂજાનો નિષેધ 3 કાળમાં સંભવે નહીં. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને પણ મૂર્તિ પૂજાનો વિધાન છે. બોટાદ સંપ્રદાયની બધી ઘટનાઓ ગુરુદેવ શ્રીજી સંભળાવે છે. હા, કોકે તો મૂર્તિ પૂજાને ઉત્થાપી દીધા કે ભાઈ નહીં, તમારા સ્થાનક સંપ્રદાયમાં જ લખેલ છે કે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ. એ વિષયમાં હું આગળ નથી વધતો, પણ આ વિષયની ઊંડાણ તમે જુઓ તો નિક્ષેપોની અપેક્ષાએ 4 ભેદ. કેમ કે નિક્ષેપ એટલે શું થાય? ની એટલે સુનિશ્ચિત હિતેશભાઈ, ક્ષેપન એટલે સ્થાપિત કરવું. ક્ષેપન એટલે ફેંકવું પણ થાય, પણ ફેંકવામાં દ્વેષના સંસ્કાર છે. પુષ્પ કેવી રીતે ફેંકવાનો? આપણે ફેંકવાનું બોલાય ને? હા, અમારા ભાઈજી જતીશભાઈ તો આ પંચકલ્યાણકના દિવસોમાં તો છેલ્લે દિવસે જયારે સમાપન થાય ને પુણ્યાહ વાચન વગેરે, ઇન્દ્ર ઇન્દ્રાણીઓને બધાને ઉભા કરીને આમ દેખાડે, જો આમ આમ પુષ્પ લો ને આમ વિવેકથી ક્ષેપણ કરવાનું હોય. જો કે ક્ષેપણનો અર્થ ફેંકવાનું થાય છે. ક્ષિપ ધાતુ છે, ક્ષિપ, ટુ થ્રો ના અર્થમાં આવે. પણ અહીંયા એ થ્રો બ્રો વાળી વાત નથી. કેમ કે ફેંકવું જ્યાં કીધું ને ત્યાં દ્વેષ આવ્યો. પુષ્પ ફેંકવાનું ન હોય, પુષ્પ તો ચઢાવવાના, પુષ્પ સમર્પિત કરવાના. સમજાય છે? અર્ઘની થાળીમાં એનું ક્ષેપન કરવાનું. ખ્યાલમાં આવ્યો? તો નિક્ષેપમાં એ મરમ ભરેલું છે. નિક્ષેપ માટે તત્વાર્થ સૂત્રમાં એક બહુ સરસ શબ્દનો પ્રયોગ છે, ન્યાસ. ચેતન, તસ્તન્યાસ શબ્દ છે. ન્યાસ, ન્યાસ એટલે શું થાય ખબર? ન્યાસ એટલે એફડી. ન્યાસ એટલે શું થાય? અરે હમણાં હું શું બોલ્યો? ફિક્સ ડિપોઝિટ. બપોતી થાય ન્યાસ એટલે. ન્યાસ, હા, ન્યાસ. न्यास मतलब बपोती, न्यास मतलब पूंजी, न्यास मतलब जो हमने रखा है, हाँ, જે ફિક્સ ડિપોઝિટ તરીકે જે રાખ્યું છે, જેનો વ્યાજ આપણને મળે છે. ખ્યાલમાં આવ્યું? એમ ન્યાસ એટલે એવી અદ્ભુત પૂંજી. જો અહીંયા નામ સ્થાપના દ્રવ્ય ભાવ તસ્તન્યાસ. પીડીએફ માં પણ દુનિયાભરની ભૂલો છે. હા, ત્યાં તો એવું લખ્યું છે ત્રાસ, ત્યાં તો ત્રાસ લખ્યું છે. હા, ખ્યાલમાં? એટલે જ મેં પહેલે દિવસે કીધું હતું કે આરાધનાના દિવસો તો આમ ઘણા જીવોને ત્રાસ જેવા લાગે. સવારે 2 કલાક, સાંજે 2 કલાક. આપણે રેગ્યુલર બહુ હારા, આપણી અનુકૂળતા મુજબ આવ્યા, દર્શન કર્યા તો ભલે, ન કર્યા તો ભલે, સિમંદર ભગવાનને દર્શન આપીને ગયા તોય ઘણું. હા, ઓકે. એનીવે, બોલો મૂળ વિષય સમિત સામાયિક વાળું. તો નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ નિક્ષેપ. બીજી અપેક્ષા છે આ ભેદોની સ્વચતુષ્ટય. કોની અપેક્ષા? સ્વચતુષ્ટય. સ્વચતુષ્ટય કયા કયા છે કેયુરભાઈ? દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ. આ બધું હોવું જોઈએ. જે પાઠશાળા સાથે મિત્રો સંકળાયેલા છે, આ બધી જેનાલોજીની એબીસીડી છે. અનંત ચતુષ્ટય કહેતા અનંત જ્ઞાન દર્શન સુખવીર. ખ્યાલમાં આવ્યો? અને નિયમ સારમાં સ્વચતુષ્ટયો વળી જુદા. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર. એમાં અનંત અનંત કાંઈ લાગુ નહીં પડે. પછી એ અનંત જ છે. ખ્યાલમાં આવ્યો? આવી બહુ અદભુત ચર્ચા છે. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ. હવે આપણે થોડુંક અંદરમાં ઉતરીએ. જો બહુ પ્રયોજનભૂત પ્રકરણ છે, બહુ પ્રેક્ટિકલ. હાલતા ચાલતા જીવનમાં આ એકોએક સામાયિકની વિરાધના આપણા જીવનમાં થતી હોય છે. વિરાધનાના એંગલથી અને આરાધનાના એંગલથી આ ભેદોને સમજવા બહુ જરૂરી છે. વાંચીએ આપણે. સૌથી પહેલું કયું છે? નામ સામાયિક. જો આગળ નેક્સ્ટ. નામ સામાયિક કોને કહેવાય? જો વ્યાખ્યા જુઓ. આ 3 ગ્રંથમાં, 4 શાસ્ત્રોમાં બધી આની ચર્ચા છે. સરળ, કોઈ પ્રાકૃત, કોઈ સંસ્કૃતના ડેફિનેશનો આમાં જાણી જોઈને નથી મૂક્યા.
ખ્યાલમાં આવ્યો? એ તો વિદ્વાનોને માટે કામના છે. સમજો કે એક મસ્તીમાં એને કંઠસ્થ કરવું હોય, આત્મસાત કરવું હોય. બાકી તો આ સંકલન કેવલ એક સર્વભોગ્ય બધા જીવોની અપેક્ષાએ આપણે કર્યું છે. કેટલી સરળ ભાષામાં છે. જો किसी भी शुभ या अशुभ नाम में अथवा यदि कोई मेरे विषय में ऐसे शब्दों का प्रयोग करे तो उनमें रति अथवा अरति नहीं करनी चाहिए, क्योंकि शब्द मेरा स्वरूप या लक्षण नहीं. હવે નિયમ સારની ઓલી 50 થી 55મી ગાથાઓ યાદ કરો. નિયમ સારની, સમય સારની તો ખરી જ કરી, પણ નિયમ સારની પણ યાદ કરો. એટલે આ બંને ગ્રંથોમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, ઉદય સ્થાન, વર્ગના સ્થાન, સંયમ લબ્ધિના સ્થાન, મારા નથી, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, આ બધા મારા કોઈ સ્વરૂપો નથી. પહેલા એ તો વિચારો, કોઈ શબ્દ પોતે શુભ અને અશુભ હોય છે? હા, ખ્યાલમાં આવ્યો? રતનચંદજી વારીલ સાહેબ અમારા ગુરુ એમ કહેતા, કોઈ તને ગધેડો કહે તો એમ કહેવાનું, વાહ, મને તો શુદ્ધ શાકાહારી કીધું. ઓહો હો, મને તો એને એક્ટિવ કીધું. કેમ કે ગધેડો એટલો એક્ટિવ હોય, એને પગ ફેલાવીને શું પણ નહીં પોસાય. વિરેનભાઈ, એ સ્થિત પ્રજ્ઞ ભગવત ગીતા વાળો સ્થિત પ્રજ્ઞ મહાપુરુષની માફક રસ્તાની વચ્ચો વચ્ચ જ ઉભો ઉભો છઠ્ઠો સાતમો ત્યાં સૂતો હોય ગધેડો. આ ઘોડાના નસીબમાં તો બેસવાનું છે જ. આયો પ્રાણીઓમાં રહેલી પણ બધી વિશે એમ કહેતા, કોઈને ગધેડો કેવો એ ગધેડાનો અપમાન છે. કોઈને ગધેડો કેવો હોય તો અરે એ પશુતામાં પણ શ્રેષ્ઠતા છે ને. કાં આમ તમે ભસો છો કોની જેમ? કૂતરો કીધું ને, પણ કૂતરો જેવો પ્રામાણિક કોઈ નથી. ચિઠ્ઠીના ચાકર તો કાંઈ નહીં વિરેનભાઈ. હા, એ હેવાયો થાય ને કૂતરો, જે દીકરી કે દીકરાનો એનો બાપ પણ આવીને દીકરીને અડે ને તો એને બટકા ભરે. એ સ્વામી ભક્તિ શીખો તો દેવ ભક્તિ, ગુરુ ભક્તિ કૂતરા પાસે. હા રવિ, આપણે બધા વિદ્યાર્થીઓ છે. આપણે કોઈ હું વિદ્વાન કે પંડિત કે કઈ ગુરુના સ્થાને નથી. આ 500ની સભાની સામે હું પણ પોતે શીખું છું. કાક દ્રષ્ટિ બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ અલ્પહારી ગ્રહ ત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણ. આપણે બધા વિદ્યાર્થીઓ છે. કોઈ ગુરુ નહીં માનવાનો. અષ્ટપાઉટનો સ્વાધ્યાય કરો બધાય. જેમીન આ કોટેશન હું જે કહું છું લખી રાખજે. અલ્પજ્ઞોની વચ્ચે બેસીને પોતાના ક્ષયોપશમ જ્ઞાનનું પ્રદર્શન કરવું એ પ્રાપ્ત ક્ષયોપશમ જ્ઞાનને બાળી નાખવા જેવું છે. જયચંદજી ચાવડા સાહેબ અલ્પજ્ઞોની વચ્ચે બેસે અને પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરે, ગુરુતા સેવે, અમે સમજાવીએ છીએ, અમે બીજા બધા એના ગુરુ થઈએ છીએ. એ સૌભાગ્ય જે પ્રાપ્ત જ્ઞાન છે ને એને બાળવા જેવા કામ. કેટલું નિરભિમાનપણું જોઈએ, કેટલું ડાઉન ટુ ધી અર્થ જોઈએ, કેટલી વિનમ્રતા જોઈએ આપણામાં. તો બેનશ્રી કહે છે વાત ખોટી નથી. વચનામૃતમાં જે કહે છે ને, મને આવડે છે એવી આવડત તને મારી નાખશે. એ આવડતની હું કોઈ કામની નથી. અને આજના પ્રવચનમાં બેનશ્રીનું એક વાક્ય ગુરુદેવશ્રી માટે જે બોલ્યા, અમે જો આત્મા બોલતા શીખ્યા છીએ, અમે જો જ્ઞાયક બોલતા શીખ્યા છીએ તો ગુરુદેવ પાસે બોલો. બ્રહ્મચારી બહેનો સાથે સવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં આવી અલૌકિક ચર્ચા કરનાર જીવ, કેટલી વિનમ્રતા છે. હા, હું આ સમગ્ર સમાજને આપણને મારા સહિત પૂછું છું, કાં આપણામાં વાતે વાતે અભિમાન આવી જાય છે? હા, ક્યાં ગયું માર્દવ ધર્મ? ક્યાં ગઈ શુચિતા, સરળતા ક્યાં ગઈ? સત્ય ક્યાં ગયો? કેતન કુમાર, હા, પૂજ ગુરુદેવ યાન, પૂજ ગુરુદેવ મિલે યાની જૈન ધર્મ મિલા,
પૂજ ગુરુદેવ મિલે યાની આત્મધર્મ મિલા. એવું આપણે બોલીએ ને ગુરુદેવ પ્રત્યે તો કેટલો આ વારસાનો અને આ પરંપરાનો આપણને ગૌરવ હોવો જોઈએ. अभिमान नहीं, गारव नहीं, गौरव होवो જોઈએ. सत्येन भाई, पंडित साहब ऐसा बोलते हैं, तुझे देवशास्त्र गुरु मिले हैं, इसका तू गौरव ले, गारव मत कर. गर्व नहीं करना, गौरव लेना. यह धर्म हमारा है, हमें अति प्यारा है, हम हैं. गाओ तो बुलाओ, हम हैं. चैतन्य, हमें तो लगता है कि हमसे धर्म की शान है, तुझसे धर्म की शान नहीं है. हम है इसी की शान से ये गौरव जहान का. धर्म तो जहान का गौरव. ખ્યાલમાં આવ્યું? શબ્દો પ્રત્યે ગમા અણગમા. ઘણા એના નામ એવા હોય, બધું બહુ ડિટેલ નહીં કરીએ. ઘણા એને કોઈને ઘણા એના નામ ઉપર જ આમ ઘીન આવે. કેવું નામ છે તારું? હા, બરાબર. એ બધા રાગ દ્વેષના બધા. હા, ખ્યાલમાં આવ્યું? ઘણા એનું નામ એક ઓલા કલકત્તામાં એક ભાઈ છે ચક્રેશભાઈ. બધા એને એમ કહે કે તારું નામ ચક્રવર્તી કેમ નહીં રાખ્યા, ચક્રેશ કેમ રાખ્યા? પછી એને ઓલો પાન મસાલા ઉપર લખે ચક્રેશ પાન મસાલા. હા, નામ હોય ને અજીબો ગરીબ નામ હોય, બધા વેસ્ટર્ન કલ્ચરના બધા નામ હોય. એમ સિદ્ધેશ, જીનેશ. જીનેશ નામ હોવાથી શું થાય? સગવડિયા ધર્મ માટે મરી જતો હોય, એ મંદિરના ઉપર પણ કેસ ઠોકે તો વિરેનભાઈ ને પણ છોડે ને મહિલા મંડળ ને પણ નહીં છોડે, બધાને લઈ જાય કોર્ટમાં. હા, વિનાશ કાલે જીનેશ ને કહેજો, એક વાત કરું છું. તે માહોલ નહોતો મારે કહેવાનું. જો ભાઈઓ એવું છે, જ્યારે નાટકમાં આપણે નેગેટિવ રોલ ભજવતા હોય ને, ફોર એક્ઝામ્પલ કોઈ દીકરો કોઈ પુરુષ પાત્ર સ્ત્રી પાત્ર ભજવે અને તે પાત્રમાં એ તરબોળ થઈ જાય, એની બોડી લેંગ્વેજ, એની બોલી ચાલી ભાવ, અને જો એવા ટાણે સંવાદ બોલતો હોય, એવા ટાણે જો આગામી આયુષનો બંધ થાય તો નિયમથી સ્ત્રી પર્યાયનો બંધ થાય. અને આ ટોટલી ઓપોઝિટ છે. કોઈ નાનકડી દીકરી, કોઈ બહેન પુરુષના પાત્રમાં સંવાદ બોલે અને તે ટાણે જો એને ભવિષ્યનો આયુષનો બંધ થાય તો નિયમથી સ્ત્રી પર્યાયનો છેદ થાય, પુરુષ પર્યાયનો એને બંધ થાય. એટલે ઓલા જીનેશ શેઠને ખાસ, ઠીક છે ભાઈ તું કેસ ઠોકી દીધો, પણ ક્યાંક ઠોકવામાં કંઈક ઈ જાતના ક્યાંક જો ફિલિંગ્સ જો આવ્યા તો મર્યા. એ નાટક જ હતું. નાટક કોને કહેવાય વિરલ? ન અટકવું જેમાં, નહીં ટકવું જેમાં, એનું નામ નાટક. બરાબર? એટલે શબ્દો છે, શબ્દોની દુનિયા છે, શબ્દોની દુનિયા. એમાં ગમે તે હોય, પણ એમાં નામ નિક્ષેપને લીધે ગમા અણગમાના, કે કોઈ મને કોઈ નામથી મને કહે બોલે તોય મારે એની સાથે કોઈ કશાયના ખેલ ખેલવા. નેક્સ્ટ, સ્થાપના સામાયિક. આનો પણ વિશ્વ, આની પણ દુનિયા, આનો પણ સાહિત્ય ચિંતન આચાર્ય મુનિ ભગવંતોનું બહુ છે. ગઈકાલે આપણે જોયું હતું, સામાયિકમાં બેસી ગયેલો શ્રાવક જાણે કે એના ઉપર કોકે વસ્ત્રના ઉપસર્ગ કરે છે. બરોબર? તો વસ્ત્ર સહિત દેખાય છે, એ એની ઉપાધિ છે. બરાબર? એમ અહીંયા કહે છે, પ્રાપ્ત પર્યાયો જે કાંઈ પણ મળી, અરે પ્રાપ્ત પરિણામો જે કાંઈ પણ મળ્યા, એના સંદર્ભમાં કહે છે, યહ જો સામને વાલી પ્રતિમા, મંદિરમાં આપણે આવ્યા, प्रतिमा मुझे जिस अरहंत आदि रूप का स्मरण करा रही है, मैं उस मूर्ति रूप नहीं हूं. આપણે તો નાટકમાં તો એવું બોલ્યા હતા, ઈચ્છે છે જે, આપણે તો એવું બોલ્યા હતા.
અહીંયા ના પાડે છે. આ છે જો જ્યાં જ્યાં જે हाँ, यह जो सामने वाली जिन प्रतिमा है, जिस अरहंत आदि स्वरूप का स्मरण करा रही है, मैं उस मूर्ति रूप आत्मा अरिहंत नहीं है, अरहंत आत्मा है. आत्मा सिद्ध नहीं है, सिद्ध आत्मा है. अरहंत सिद्ध आचार्य उपाध्याय आत्मा છે. આત્મા અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ નથી. ખ્યાલમાં આવે છે? 104 અને 5 નંબરની ગાથા મોક્ષ પાહુડની. આત્મા જ મને શરણભૂત છે. ક્યોંકि કેમ જો કેમ સામ્ય સમતા રૂપ અનુભવ. બહુ સાફ દિલથી આપણે સૌ પોતપોતાની જાતને પૂછી જોવાનું. ભગવાનની સામે આપણે બેઠા હોય, વીતરાગ સામાયિક કેટલી સદાય. મનને મનાવવા માટે તો સદાય. અમે તો સ્ટાર ઓફ ઇન્ડિયામાં જઈને બેઠા, અમે તો ગુરુદેવશ્રીના ચરણોમાં જઈને બેઠા, અમે તો એકલા જ નેમિનાથ ભગવાનની પાસે જઈને બેઠા, અમે તો બાહુબલી પાસે જઈને બેઠા. એવી સામાયિક 2 કલાક. પણ એ આનંદ ભક્તિ વાળી સામાયિક નહોતી. કેમ કે તારા ચિત્તમાં કલાક 2 કલાક સુધી કઈ ધારણા ચાલતી હતી? હું ભરતની સામે બેઠો છું, હું બાહુબલીની સામે બેઠો છું. તો તારી નજરોમાં કોણ હતો? બાહુબલી હતો કે ભરત? ભરતનો જિનબિંબ છે ને. ગૂગલ નો સમીર કોઈથી ભરોસો નહીં કરવાનો. હું ઘણી વાર છે ને ઓલો શું કહેવાય લિસનિંગ સાંભળીને જે ગૂગલ રીડ કરે ને, આપણે બોલીએ મેસેજમાં, ઇવન વોટ્સઅપમાં વગેરે, તો હું એક વખત બેઠો કે આ બધું આ જે સ્ક્રિપ્ટ બનાવતો હતો આનો જ સામાયિકનો, તો હું બોલ્યો એમાં કે ભાઈ જિનબિંબ શબ્દ બોલ્યો, તો એમાં એવું જિનપિંગ. એ કીધું મારે જિનબિંબ લખવું છે, આ ગૂગલ મહારાજને જિનપિંગ જ હમણાં. એટલે આનો કોઈની ભરોસો નહીં. 10 વખત જોવું એને. હા, એટલે બહુ બહુ ધ્યાન સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. તો જો આમાં એમ કહે છે કોઈ આલંબન બહારમાં કીધું પણ હતું મેં, તપ ધર્મના દિવસે કીધું હતું, કોઈ વન જંગલની ઊંડી ગુફામાં જઈને બેઠા અને મુનિરાજના ચિત્તમાં જો એવા વિકલ્પ આવ્યા, વાહ આ સરસ મજાની ગુફા છે. શું થયું? મુનિપણું પડ્યું. હા, ખ્યાલમાં આવ્યું? કેમ કે ક્ષેત્રનો વ્યામોહ થયો. શેનો વ્યામોહ થયો? ક્ષેત્રનો વ્યામોહ. અરે મૂલાચાર જેવા શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે કમંડળું છે ને, કમંડળ, એ કમંડળું કોઈ શ્રાવકે નવું લઈ આવે આપે, સરસ મજાના ચિત્રામણ એના ઉપર કર્યું હોય, અને મુનિરાજને એ ચિત્રામણ અને એ કમંડળનો આકાર પ્રકાર ગમી ગયું ને, તો પછી ગઈકાલ રાત્રે 2 શબ્દો બોલ્યા હતા આપણે, પર અને પરિગ્રહ. તો એ પર ન રહ્યું, એ પરિગ્રહ. આ બધું ધ્યાનમાં રાખવા જેવું છે. સ્થાપનામાં એ વાત, तो उस मूर्ति रूप नहीं हूं क्योंकि मेरा साम्य समता रूप अनुभव जो जो न तो इस मूर्ति में ठहरा हुआ है और न ही इससे. આ તો યાર ખતરનાક વાત થઈ ગઈ. હા, ન આમાં છે ન આના સિવાય છે. એટલે વ્યવહારે આલંબન રહેવાનું, પણ તારે એ આલંબનમાં નહીં રહેવાનું, તારે તો ક્યાંક બીજે જ રહેવાનું. આવી આ બધું સ્થાપના નિક્ષેપ. સ્થાપના કરવામાં ના નહીં કે ભાઈ પુષ્પ છે, નૈવેદ્ય છે, દીપ છે, આ બધા છે, પણ માર્ગ એ નથી. માર્ગ તો કોઈ ઓર છે. નેક્સ્ટ સામાયિકના પ્રકારોમાં જો હવે ત્રીજો આવ્યો દ્રવ્ય સામાયિક. જો આપણા જીવનમાં જેટલા દેવ, ગુરુ, ધર્મ, આયતન, ધર્મ, આ બધા દ્રવ્ય સામાયિકના આલંબનો છે. આમાં કેટલાક શબ્દો સહેજે પકડાય નહીં. આગમ દ્રવ્ય, નો આગમ દ્રવ્ય, એ બધું સ્વાધ્યાય અને મંથનનો વિષય છે. सामायिक शास्त्र का ज्ञाता, ज्ञानी पुरुष, या उससे अनुपयुक्त, हाँ, जिससे तत्संबंधी ज्ञान नहीं हो, और उसका शरीर, जो शरीर पण લીધું નો આગમ શરીર,
इनसे विपक्ष अर्थात आगम, नो आगम, भावी नो आगम। ભસ્મક વ્યાધિથી ગ્રસ્ત છે સમંતભદ્ર આચાર્ય. ગુરુ પાસે ગયા 35-38 વર્ષની ઉંમર. ગુરુને કીધું મિચ્છામિ દુક્કડમ, મારાથી હવે આ મુનિપણું સધાશે નહીં, તમે મને સલ્લેખના આપો. સિદ્ધેશ, ગુરુને સલ્લેખના આપવો જોઈએ કે નહીં? માગે છે ને શિષ્ય તો. ખબર ગુરુએ શું કીધું? મેં મારી દિવ્ય ચક્ષુ વડે તમારા નિમિત્તે થતી ધર્મની વિશાળ પ્રભાવનાને નિહાળું છું, અને મને ખ્યાલ છે આ પર્યાય પણ જતી રહેશે. હવે આકુળતા નહીં કરતા, સહેજે તમને એક એવો પ્રસંગ, એક એવો નિમિત્ત બનશે જેથી આ ભસ્મક વ્યાધિ રોગનો ઉપાય પણ તમારી ભૂમિકા પ્રમાણે જ થઈ રહેશે. સમંતભદ્ર આચાર્ય સમજી ગયા. સમજી ગયા, વિહાર કરતા ગયા, વિહાર કરતા ગયા, વિહાર કરતા ગયા. પછી જે પ્રસંગ બન્યો, શિવલિંગ તૂટી ફૂટી, એમાંથી પછી ચંદ્રપુર ભગવાન અવતરિત થયા. સમંતભદ્ર આચાર્યના ગુરુ જો કેટલી એની વિશાળ બુદ્ધિ છે. સમાધિ માગે તો આપવાની ને, સલ્લેખના માગવાની તો આપવાની ને, પણ સૌથી પહેલા સામેવાળાની હેસિયત છે. હા, શું આપણને પરમનન્ટ ડ્રાઇવિંગ લાયસન્સ 15 વર્ષમાં સરકાર આપે છે? કાંઈ એજ લિમિટેશન્સ છે? 18 વર્ષ પછી, 17 વર્ષ પછી, જે પણ એનું છે કે ભાઈ એક શારીરિક ક્ષમતા પણ જરૂરી છે. તો આપણા તો ઘરના તો 8-8 વર્ષના ટાબરિયા તો 8-8 દિવસના ઉપવાસ કરે છે. હા, અને આપણે મલકતા મલકતા સામેવાળાને કહીએ, જો આ માનતો જ નથી, 8 દિવસનો ઉપવાસ કર્યો. એનો અંતરંગ તું તપાસવા ગઈ છે? એ કાયોત્સર્ગ કર્યો છે કે કાયોપસર્ગ કર્યો છે? દિવસમાં 10 વખત ખાય તો એ પેટ ભરાતું ન હોય, 28ના ઉપવાસ ક્યાંથી કરે? આ દેખા દેખી, આ જાતનું આંધળું અનુકરણ. અને પછી વળી પાછું એ ક્રિયાને આપણે શેમાં ખતવીએ છીએ? તપમાં ખતવીએ છીએ. તપ તો નિર્જરાનું કારણ છે, એટલે ડાયરેક્ટ મોક્ષ સાથે એના ઉપવાસને તો જોડે છે. સૌથી મોટો તો અજ્ઞાનતારૂ છે. બાળકને સમજાવો, બાળકને સમજાવો, હજી તારી આ દશા, કેટલું વિવેક ભાન જરૂરી છે, વિચાર કરો. એટલે કહેવાનો અર્થ એવું છે કે સમંતભદ્ર આચાર્યના ગુરુએ કીધું કે નહીં, જરાય નહીં, ભૂમિકા પ્રમાણે. એમ અહીંયા કહે છે આગમ દ્રવ્ય, નો આગમ દ્રવ્ય, બરાબર? નો આગમ શરીર, શુભ અશુભ, એ કાંઈ પણ છે, રહે મુજસે ઇનસે ક્યાં. સામાયિક આદિ જ્ઞાન સંબંધીનો કોઈ જ્ઞાની હોય તો ભલે, ન હોય તો ભલે, શરીર હોય તો ભલે, શરીર ન પણ હોય તો ભલે, ઇનસે મુझे क्या, क्योंकि ये तो सभी बाकी બધા સંયોગ લક્ષણ ભાવ મુझથી बाह्य છે. इनमें मुझे स्वद्रव्य की तरह अभिनिवेश भ्रमणा कैसे हो सकती है? સમજાણો? એટલે મારે એમાં મૂંઝાવું ન જોઈએ. આપણને ઘણીવાર નેક્સ્ટ, આપણને ઘણીવાર એવું લાગે જો બીજા બધા પામી ગયા, આપણે રહી ગયા. એવું નથી હોતું, એવું જરાય નથી હોતું. રાજા રાણા છત્રપતિ હાથી કે અસવાર જીના जीना सबका अपने अपने दिन अपनी अपनी મરવાની વાત શા માટે કરવાની આપણે? બરાબર? એટલે દરેકનું જીવત્વ, દરેકનું એક્ઝિસ્ટન્સ તો છે જ ને. કોણ વેલા અને કોણ મોડા, એની સાથે કાંઈ ઔચિત્ય નથી હોતું. હા, आईके बिजली वाला નું नाम सामने चैतन्य पढ़ने लायक है पुस्तक है सब. आईके बिजली वाला एक डॉक्टर है भावनगर के, चाइल्ड स्पेशलिस्ट. उनकी बहुत सुंदर सुंदर छोटी छोटी पुस्तकें हैं. 6 पुस्तकों का एक पूरा बंच आता है. मोती चारू, उपाड़ा अवसर, प्रेमना पगरव, मस्तीना पुस्तकों. एमा एक ओली जे टाइटानिक ની જે ઘટના બની ને, ટાઇટાનિક જહાજની, એની એક પાનાની સ્ટોરી છે કે દીકરો કહે છે કે મારે જવું છે
બાપ કહે છે કે બેટા મારું મન માનતું નથી, તમે નહીં જાઓ. છેલ્લી ઘડીએ એને પ્રવાસ ટાળ્યો અને બરાબર ઈ જ રાતે ટાઇટાનિકની સમાધિ થઈ. ઓનલાઈન પછી એની સ્ટોરી તો પ્રસિદ્ધ છે. પછી ઈ દીકરાએ જાણે કે બોલે છે, બાપ એમ કહે છે કે જાણે કે મને દુનિયાનો સૌથી મોટો એટલે મારો દીકરો બચી ગયો એમ. એટલે પર્યાય પર્યાયનો સત્ય છે. कोईથી अपेक्षा नहीं रखो. सत्यन भाई 4-6 दिन पहले भी मैंने एक दिन वाक्य बोला था रात्रि के स्वाध्याय में, किसी से सहानुभूति की अपेक्षा मत रखो, स्वानुभूति की अपेक्षा अपने से रखो. किसी से सहानुभूति की अपेक्षा, કેટલું બે શબ્દમાં કેટલો ફેર છે. સહાનુભૂતિને અપેક્ષા રાખે એના જેવા કોઈ દુખિયા નથી, અને જે સ્વાનુભૂતિનો વૈભવ જે લે છે એના જેવો કોઈ સુખિયા નથી. એટલે ભાઈઓ સહાનુભૂતિ ઉપર છો. ખ્યાલમાં આવ્યો? સ્વાનુભૂતિની શિક્ષા આપવા માટે આ સામાયિક છે, ક્ષેત્ર સામાયિક. जो क्षेत्रीय शुद्धि, यह राजधानी है इसलिए मुझे इससे प्रेम हो. આપણે રાજધાનીની વાત જવા દો ને, આ શિખરજી છે, આ અમારું ગિરનાર છે. પહેલા એમ જ થતું. અહીંયા જયારે આપણે જુનાગઢની વાત આવે, ગિરનારની વાત આવે, નિમિનાથની વાત આવે એટલે જયકારા જોરદાર આવે, નાભીમાંથી જયકારા આવે. અને ઓલા શિખરજી અને કુંડલપુર અને એના બોલીએ ને આમ જાણે કે લાલુ યાદવ સાથે અણગમો હોય એવું થતું ત્યારે. પણ તારે ક્ષેત્ર સાથે શું લેવું દેવું છે? હા, नेमिनाथ पर नेमिनाथ के चरण कमल. नेमिनाथ, वासुपूज, मल्लीनाथ, कांई एनी साथे लेवू देवू नहीं. क्षेत्रीय व्यामोह नहीं, इसलिए मुझे इससे प्रेम हो. और यह अरण्य है इसलिए मुझे इससे द्वेष ऐसा नहीं है, क्योंकि मेरा रमणीय स्थान तो मेरा आत्म स्वरूप है. इसलिए मुझे कोई भी बाह्य स्थान मनोज्ञ मनोज्ञ, अरे जेने करવું છે એ સ્મશાનમાં પણ બેસીને કરે છે ને, અને જેને કરવું નથી મંદિરમાં પણ બેઠો બેઠો નથી કરતો. हाँ, जिस सेन बना कुछ घर में वह वन में जाके करेगा क्या. હું ઘણીવાર દૈનિક સ્વાધ્યાયમાં વાત કરતો હું. આપણે યાત્રા માટે ગયા હોય ને, સવારથી સાંજ સુધી મંડી પડ્યા હોય, આ મંદિર, ઓલું મંદિર, ફલાણું મંદિર, ઢીકણું મંદિર, એક નાના નાના ભગવાનનો પણ વારો કાઢીએ, મૂકીએ જ નહીં. જય જય નાથ પરમ ગુરુ હો, જય જય નાથ પરમ ગુરુ હો. અને જે 365 દિવસનો જે મંદિર છે, આવે સિમંદરને ભેટ્યા, પંચબાલેથી બેચારા રહી જાય, રત્નત્રેય ભગવાન રહી જાય, ભરત બાહુબલી તો આજીવન અનશન. એટલે તો અમારે વિરેનભાઈ તો પદમ પ્રબમલધારી અને આચાર્ય કુંતુ કુંતુ દેવના ચરણોને, વિરેનભાઈ ખબર છે ત્યારે આપણે મંથન શું કરતા હતા? હા, કે હે પદમ પ્રબમલધારી દેવ, અમારા ચરણ તમારા ચરણોમાં તો નહીં આવે, એટલે તમારા ચરણો તમારે નીચે લઈ. તો જ્યારે આપણે શિખરજી ગિરનાર ગયા હોય ને, એક એક નાની નાની દેરીઓ, નાના નાના મંદિરોના દર્શન કરીએ. અરે આ જે 365 દિવસનું મંદિર છે, આવો એક પણ વેદી રહેવી ન જોઈએ, એક પણ ભગવંતના દર્શન બાકી ન, એટલો સમય ફાળવીને જ આવવા. ઉતાવળે આંબા કોણ કહે છે? ગુરુદેવ કહે છે, બરાબર. એટલે કાલ દ્રવ્ય તો અમૂર્ત હૈ, इसलिए હા બાકી છે ને હજી તો ક્ષેત્ર વાળી વાત થઈ ને, નેક્સ્ટ કાલ સામાયિક વાળું. જો આમાં કાળમાં કે ચોથો કાળ, પાંચમો કાળ, આ દશલક્ષણ ધર્મના દિવસો, આઠમના દિવસો, શું આ આરાધનાના દિવસોમાં સ્વાધ્યાય કરવાનો હોય છે સિદ્ધેશ? રોજ ન કરવાનો હોય? काल द्रव्य तो अमूर्त है, इसलिए हेमंत आदि 6 ऋतुएं ये काल नहीं हो सकते, बल्कि पुद्गल की उन उन पर्यायों में काल का उपचार किया जाता है. मैं कभी भी उसका स्पर्श शब्द जुदो छे, हाँ बोलो स्पर्श नहीं, स्पर्श्य यह छे, उसके स्पर्श का विषय नहीं हो सकता, क्योंकि मैं अमूर्त एवं जो बीजू बद्धु अकाल हूं, एक त्रिकाल स्वकाल. 252 નંબરનો કળશ. બીજું બધું અકાલ, હું એક ત્રિકાલ
इसलिए मैं स्वकाल। આટલી જ વાત આમાં સમજવી. આગળ જો છઠ્ઠો અને છેલ્લો ભાવ સામાયિક. આના ઉપર આખી બાગડોર, આખો માર્ગ આના ઉપર निर्भर છે. औदयिक आदि, जीवन मरण आदि, ये सब वैभाविक भाव मेरे भाव नहीं है, क्योंकि मुझसे अन्य है. अतः चित चमत्कार मात्र स्वरूप वाला मैं उनसे राग द्वेष आदि को प्राप्त कैसे हो सकता हूं. जीवन मरण में, लाभ अलाभ में, संयोग वियोग में, मित्र शत्रु में, सुख दुख में, इन सब में मैं साम्य भाव धारण करता हूं. संपूर्ण प्राणियों में मेरा मैत्री भाव हो, किसी से भी मुझे कोई वैर न हो. मैं संपूर्ण सावध्य से निवृत्त हूं. इस प्रकार के भावों को धारण करके हाथ जोड़ो बधाए. भाव सामायिक पर आरूढ़ होता हूं और आरूढ़ होना चाहिए. नेक्स्ट स्लाइड थी. હવે આપણે બધાએ બોલવાનું છે, બરાબર. આ થોડીક બધી પાંડિત્યની બધી ચર્ચા છે, નોંધ રાખી છે. આમાં 25 એક શાસ્ત્રોના આમાં નામ લીધા છે. આગળ વધીએ. જો બધાએ એક સાથે આપણે પાઠ કરશું મોટેથી એક સ્વરમાં, પદ્માસનની મુદ્રામાં, હાથ જોડી નાસાગ્ર દ્રષ્ટિએ. સ્ક્રીન ઉપર જોઈ શકો. બાકી નાના નાના મંત્રો છે, આનંદ લેશો આપણે. ઓમ જ્ઞાયક स्वरूपो अहम्. ओम अनंत शक्ति स्वरूपो अहम्. ओम एक स्वरूपो अहम्. ओम बोधरत्न दीप स्वरूपो अहम्. ओम अवध्य स्वरूपो. ओम शुद्ध स्वरूपो अहम्. ओम ज्ञान वैद्य स्वरूपो अहम्. ओम सहज चिद्रूप स्वरूपो अहम्. ओम ध्रुव चिद्रूप स्वरूपो. ओम ज्ञानेश्वर स्वरूपो. ओम चैतन्य चिंतामणि स्वरूपो. ओम निज परमेश्वर स्वरूपो अहम्. ओम दर्शन ज्ञान स्वरूपो. ओम नियोगी स्वरूपो. ओम अकलंक स्वरूपो. ओम अनपाय स्वरूपो. ओम स्वयं सिद्ध स्वरूपो. ओम निरंजन स्वरूपो. ओम ज्ञान मरीचिमाली स्वरूपो. ओम शिव स्वरूपो. ओम निर्भय स्वरूपो. ओम अतीन्द्रिय स्वरूपो. ओम निर्माण स्वरूपो. ओम अकिंचन स्वरूपो.
ॐ बुद्धस्वरूपो ॐ नित्यनिर्मल ॐ एकत्वविभक्तस्वरूपो ॐ अजस्वरूपो ॐ निज परमात्मतत्व स्वरूपो ॐ निजानंद स्वरूपो अहम् ॐ अखंड बोध स्वरूपो ॐ अमित आनंद स्वरूपो ॐ अव्यय चिद्रूप स्वरूपो ॐ शांति शांति शांति। निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो ढोक।